આગળ વાત કરીએ તો સુરતના કામરેજ વિસ્તારમાં ગળતેશ્વર ખાતે તાપી નદીમાં ડૂબવાથી 3 લોકોના મોત નીપજ્યા છે। મૃતકોમાં એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે। આ ઘટના ત્યારે બની જ્યારે કતાર ગામથી 5 લોકો ફરવા માટે ગળતેશ્વર આવ્યા હતા, જેમાંથી 3 લોકો નદીમાં ડૂબી ગયા। ફાયર બ્રિગેડની ટીમે રાત્રે મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો, જ્યારે બાકીના 2 પુરુષોના મૃતદેહ સવારે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા। કામરેજ પોલીસે 3 મૃતદેહોનો કબજો લઈ વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। તો એક મહિલા અને 2 પુરુષ નદીમાં ડૂબી ગયા હતા, જેમની લાશ મળી આવી છે। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા છે। સુરતના કતાર ગામથી કુલ 5 લોકો ફરવા આવ્યા હતા। સંવાદદાતા રાજ જોડાયા છે। રાજ, આ ઘટનાને લઈને શું જાણકારી? જી બિલકુલ, કામરેજના ગળતેશ્વર નજીક તાપી નદીમાં 3 લોકો છે તે ડૂબ્યા છે। આ જે સમગ્ર ઘટના છે તે ગત રોજ બનવા પામી હતી। સુરતના કતાર ગામ ખાતેથી 5 લોકો ગળતેશ્વર મંદિરે દર્શન માટે આવ્યા હતા। ત્યારબાદ 5 માંથી જે 3 લોકો છે તે તાપી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ગઈકાલે જ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા એક મહિલાની જે ડેડ બોડી છે તેને શોધી કાઢવામાં આવી હતી, પરંતુ હજુ પણ 2 લોકો હતા તે લાપતા હતા। સતત રાત્રિ સમય દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોએ શોધખોળ હાથ ધરી હતી, ત્યારે જે બે પુરુષ છે તેમની ડેડ બોડી સવારે મળી આવી હતી। સમગ્ર ઘટનાને પગલે કામરેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। 3 મૃતકોની જે ડેડ બોડી છે તે કબજે કરી કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે। જે મૃતકો છે તે સુરતના કતાર ગામના હોવાનું સામે આવ્યું છે અને હાલ કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર।